શું તમે પણ ધોરણ 10 માં છો તો ભાઈ આ વિડીયો બિલકુલ મિસ ના કરતો, કારણ કે તારા માટે એક બેડ ન્યૂઝ છે. જો તું 2027 માં બોર્ડની પરીક્ષા આપવાનો છે તો તને આ અફેક્ટ કરી શકે છે. બેટા અફેક્ટ ન કરે એના માટે તારે જાણવું પડશે સર બેડ ન્યૂઝ શું છે. તો ભાઈ આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યો રહેજે અને ભાઈ ખાસ આ વિડીયોને તારા મિત્રો સુધી પણ પહોંચાડી દેજે, જેથી કરીને એ પણ બોર્ડની 2027 ની જો પરીક્ષા આપવાના હોય તો એને પણ આ ઇફેક્ટ થઈ શકે છે. એટલા માટે ભૂલથી પણ ભૂલતો નહીં. સર શું છે આ બેડ ન્યૂઝ? તો ભાઈ ખાસ સાંભળજે મારી વાત, મારા વાલા ખાસ સાંભળજે મારી વાત. બેડ ન્યૂઝ સાંભળતા પહેલા તારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે 2027 ની બોર્ડની પરીક્ષાની અંદર તારે કેટલા ટકા લાવવા છે. સપોઝ તારે ધોરણ 10 ની 2027 ની બોર્ડની પરીક્ષાની અંદર ટકા લાવવા છે 90%, તો ભાઈ પર્સન્ટેજ 90 એવું લખી દે. 95% લાવવા છે તો 95% લખી દે. 80% લાવવા છે 80 લખી દે. 75 લાવવા છે 75 લખી દે. જેટલા ટકા લાવવા છે એટલું કમેન્ટ બોક્સમાં તું મને લખીને કહી દે. જો તારા ટકા આવે ને તો બેટા એની માટે પીડબ્લ્યુ ગુજરાતી 100% આ બેડ ન્યૂઝને ભાઈ તારા માટે ગુડ ન્યૂઝમાં ફેરવવાનું કામ કરી દેશે. તો આવી જા, શું છે બેડ ન્યૂઝ સાંભળીએ. બેટા ખાસ ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રોનું ગુજરાત બોર્ડનું જે પેપર છે ને 80 માર્ક્સનું હોય છે. આ 80 માર્ક્સનું જે બોર્ડનું પેપર છે બેટા, એ બોર્ડનું પેપર બેટા સામાન્ય ભાષામાં તમારા 4 કેટેગરીમાં ડિવાઇડેડ હોય છે. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી. પણ પ્રશ્નપત્રનું લેવલની હું વાત કરું ને બેટા, ક્વેશ્ચન પેપરના જો હું લેવલની વાત કરું ને તો એના 3 સ્તર હોય છે. કેટલા સ્તર હોય છે બેટા? 3 સ્તર હોય છે. સૌથી પહેલા હોય છે પેપર ઇઝી. સૌથી પહેલા પેપર ઇઝી હોય છે. ઇઝી પેપર ટોટલ 80 માર્ક્સ થી કેટલા માર્ક્સનું હોય બેટા? 16 માર્ક્સનું. કેટલા માર્ક્સનું હોય છે બેટા? 16 માર્ક્સનું. એટલે સામાન્ય ભાષામાં ઇઝી એટલે શું થાય? ઇઝી એટલે બેટા સામાન્ય ભાષામાં તું જે પેપર જોઈ રહ્યો છે, મતલબ એટલા ક્વેશ્ચન ઇઝી હશે, ડાયરેક્ટલી તું એ ક્વેશ્ચનનો આન્સર આપી શકવાનો છે. જેમ કે તને પૂછ્યું છે WTO નું સ્થાપનાનું વર્ષ, WTO નું પૂરું નામ, બહુ ઇઝી છે, આવડી જશે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ક્લિયર? ડન. સિમ્પલ અને સીધી વસ્તુ, જેમાં તારે કશું વિચારવું પડશે નહીં. બહુ સાદું. 16 માર્ક્સનું એવું પૂછાય છે તને. ક્લિયર? પછી હોય મધ્યમ સ્તરનું. પછી હું હોય બેટા મધ્યમ સ્તરનું. તારા પેપરમાં ટોટલ 55 માર્ક્સનું લેવલ હશે મધ્યમનું. શું હશે બેટા? મધ્યમનું. ક્લિયર થાય છે? જેમાં તારે થોડુંક વિચારવું પડશે, ડાયરેક્ટલી તું આન્સર નહીં આપી શકે. ક્લિયર થાય છે? એવા ભાઈ સેક્શન બી, સી અને ડી ના પ્રશ્નો તને ડાયરેક્ટલી પૂછાઈ શકે છે. એમાં ખાસ કરીને મુદ્દાસર, કારણો અને ખ્યાલ સ્પષ્ટ હોય તેવો સરળતાથી લખી શકાય. મતલબ એટલું બધું બી હાર્ડ નહીં અને એટલું બધું બેટા ઇઝી પણ નહીં. એવું 55 માર્ક્સનું તને પૂછાય છે. ક્લિયર છે? અને બેટા પેપરમાં ગેમ ચેન્જર જો હોય તો કેટલા માર્ક્સનું બેટા? 9 માર્ક્સનું. એ હોય છે તમારું હાર્ડ. બેટા મેન સ્ટુડન્ટો અહીંયા જ માર ખાતા હોય છે. મતલબ અહીંયા શું થઈ જાય છે, એના માર્ક્સ શું થઈ જાય છે? ઓછા. બેટા 71 માર્ક્સ સુધી તો તમે રમતા ભમતા થોડી ઘણી મહેનત કરીને પહોંચી જાવ છો, પણ કોમ્પિટિશન ક્યાં છે? આ 9 માર્ક્સમાં છે. તો સર આ 9 માર્ક્સ માટે શું કરવાનું? તો ભાઈ ખાસ સાંભળજે, 11.25% અને ટોટલ 9 માર્ક્સનું તમારું પેપર શું નીકળે છે? હાર્ડ નીકળે છે. પણ બેટા ગુડ ન્યૂઝ તમારી માટે પરિવર્તન કરું એ પહેલા બેટા બેડ ન્યૂઝ શું છે એ સાંભળો. સર આ ઇન્ફોર્મેશન તમને ખબર હતી, પણ બેટા જો તમે પાછલા 3 વર્ષના પેપર ઉઠલાવીને જોશો ને તો 2023, 2024 અને 2025 ની અંદર 3 પેપર ચેક કરશો ને, એ મુકાબલે 2026 નું જે પેપર હતું ને બેટા, એ 2026 ના પેપરમાં થોડુંક ગેમ ચેન્જ સાબિત થઈ છે. જેમ 2023 થી જેમ 2026 બાજુ આપણે જઈએ છીએ, તેમ બેટા તેમ આ જે લેવલ છે સરળ, એ ઘટતું જાય છે. એ શું થાય છે? ઘટતું જાય છે. આ લેવલ શું થાય છે? ઘટતું જાય છે. ક્લિયર થાય છે મારા વાલા? મધ્યમ લેવલ પણ બેટા ઘટતું જાય છે. ક્લિયર? તો બેટા આ બંને લેવલ ઘટતા જાય છે અને સરભર કરવા માટે આ લેવલને તો અપ આવવું જ પડશે ને બેટા. આ લેવલને તો અપ આવવું પડશે ને. તો બેટા અઘરા જે સેક્શન છે એ વારંવાર હવે પેપરના હાર્ડ પોર્શનમાં પૂછાઈ રહ્યા છે. તો બેટા આ તારા માટે હતી બેડ ન્યૂઝ. તો બેટા હવે ગુડ ન્યૂઝ શું છે? તો બેટા આ બેડ ન્યૂઝને ગુડ ન્યૂઝમાં તારે ફેરવવી હોય ને તો બેટા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તને વોટ્સએપ ચેનલની લિંક. ગુડ ન્યૂઝ તારે જોતી હોય, ભાઈ સાહેબ ખાસ સાંભળજે, ગુડ ન્યૂઝ તારે જોતી હોય તો વોટ્સએપ ચેનલ તને આપેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શનની બોક્સની અંદર. ક્લિક કરી દે, લિંક સાથે અમારી સાથે જોડાઈ જા. અને ભાઈ ઓફર તારી માટે આવી ગઈ છે ભાઈ. ખાસ સાંભળજે બેટા, જેમ દેશને આઝાદ આપણે કરાવ્યો હતો ને, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ કરાવ્યો હતો ને, એમ તમારી આ બેડ ન્યૂઝને ગુડ ન્યૂઝમાં કન્વર્ટ કરવા માટે પીડબ્લ્યુ ગુજરાતી લઈને આવી રહ્યું છે ઉડાન અને ન્યૂ બેચ પર તમારા માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. યસ મારા વાલા, ઉડાન તમને મળવાનું છે બેટા માત્ર 1999 રૂપિયામાં. લિમિટેડ ટાઈમ સુધી ઓફર છે.
આવી ગઈ ને ગુડ ન્યૂઝ? યસ બેટા, 90 તમને મળવાનું છે માત્ર 2200 રૂપિયામાં, 2200 આવી ગઈ ને ગુડ ન્યૂઝ. તો બેટા ફેરવી દીધી ને તમારી બેડ ન્યૂઝ ને બેટા ગુડ ન્યૂઝ ની અંદર. ક્લિયર છે ને બેટા? ભૂલું તો નહીં હો, કમેન્ટ બોક્સમાં તારે કરી દેવાનું છે તારે કેટલા ટકા લાવવા છે. અને જો બેટા ધોરણ 10 માં તારે સ્ટેટ ટોપર બનવું છે, તારા સપનાની ઉડાન તારે પૂરી કરવી છે, તો ઉડાન 2 તારા માટે આવી ગઈ છે. આ છે સરસ મજાની ગુડ ન્યૂઝ અને એ પણ મળી જવાની છે ડિસ્કાઉન્ટ રેટની અંદર. ક્લિયર થાય છે બેટા? તો ડન છે મારા વાલા, ખબર પડી ગઈ બેડ રેસને ગુડ ન્યૂઝમાં કઈ રીતે ફેરવવી. તો યસ મારા વાલા, આજ માટે એટલું જ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.